વર્કિંગ કેપિટલમાં યુઝ થતા બેઝિક વર્ડ ક્યાં ક્યાં છે? તો એમાં પહેલો વર્ડ આવે છે વર્કિંગ કેપિટલ લિમિટ અથવા સેન્ક્શન લિમિટ. આ એ લિમિટ હોય છે કે જે બેંક કસ્ટમરના ફાઇનાન્શિયલ અને એના જે સિક્યુરિટી આપેલી છે એ બેઝ ઉપર નક્કી કરે છે. વર્કિંગ કેપિટલ સેકન્ડ ઓપ્શન છે કે વર્કિંગ કેપિટલ લિમિટ્સ કયા કયા પ્રકારની હોય છે? તો કે ફંડ બેઝ અને નોન ફંડ બેઝ. ફંડ બેઝમાં જે આપણે સીસી ઓડી એ જે આપણે કરીએ છીએ એ ફંડ બેઝમાં આવે છે. નોન ફંડ બેઝમાં જે કસ્ટમર બેંક ગેરંટી લે છે અથવા લેટર ઓફ ક્રેડિટ લે છે એલસી, એ નોન ફંડ બેઝમાં આવે છે. થર્ડ વર્ડિંગ આવે છે ટેન્યોર. ટેન્યોર એટલે કે કેટલા પીરિયડ માટે થઈને આ લિમિટ એમને કસ્ટમરને આપવામાં આવેલી છે. સપોઝ સીસી હોડી હોય તો એને 12 મહિના માટે આપવામાં આવે છે, તો એને એ ટેન્યોર કહેવાય કે આ પર્ટિક્યુલર લોનનો ટેન્યોર 12 મહિના છે. ફોર્થ ઓપ્શન આવે છે રિવ્યૂ અથવા તો રીએસેસમેન્ટ, રિન્યુઅલ જે પીરિયડ કહેવાય છે. તો કેટલા ટાઈમ પછી આ જે ફેસિલિટી છે એને રિવ્યૂ કરવામાં આવશે, એને રિવ્યૂ અથવા રિન્યુઅલ પીરિયડ કહેવાય છે. ફોર્થ ઓપ્શન આવે છે ડીપી. ડીપી એટલે કે ડ્રોઈંગ પાવર. ડ્રોઈંગ પાવર કસ્ટમરના કરંટ એસેટ્સ જેમ કે કરંટ સ્ટોક અને રિસીવેબલ ઉપર નક્કી થાય છે. આ એ પાવર છે કે જે કસ્ટમર એકચ્યુઅલ પૈસા વિડ્રો કરે છે સેન્ક્શન લિમિટમાંથી, એને ડ્રોઈંગ પાવર કહેવાય છે. થેન્ક યુ.